ગુડ મોર્નિંગ દોસ્તો, જય હિન્દ, જય માતાજી. હું છું દિગ્વિજયસિંહ ચાવડા, એટલે આપનો મિત્ર ડીસી, અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી. અને અમે વિથ ફેમિલી જઈ રહ્યા છીએ અમદાવાદથી કેરેલા. તો આજના આ બ્લોગમાં હું કવર કરીશ અમદાવાદથી કેરેલા સુધીનું ટ્રેનનું સફર. તો ચલો જઈએ. હા તો મિત્રો, કાલુપુર રેલવે સ્ટેશન સુધી મને મૂકવા આવે છે મારા કોલવડાના ગાંધીનગરના મિત્ર ભરતસિંહ વાઘેલા. શું કહેવું બાપુ? સવારમાં વહેલા ઉઠીને નીકળી ગયા છીએ. અમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોડે ટેક્સીનો બિઝનેસ કરીએ છીએ. પહોંચી ગયા કાલુપુર રેલવે સ્ટેશન. હવે આપણી ટ્રેન અહીંયાથી 7 નંબર પ્લેટફોર્મ પરથી ઉપડશે. ફાઇનલી પહોંચી ગયા છે પ્લેટફોર્મ નંબર 7 કાલુપુર રેલવે સ્ટેશન. ગાંધીધામથી લગભગ સવારના 4:50 નીકળે છે અને અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચે છે 9:10. પણ આજે થોડી લેટ ટ્રેન લાગે છે, તો કેટલા વાગે આવે છે એની જાણકારી આપીશ. ટ્રેન નંબર છે 20:9:24, પ્લેટફોર્મ નંબર 7 પર આવશે. ટ્રેન એના રેગ્યુલર ટાઈમ કરતાં 1 કલાક 20 મિનિટ લેટ હતી. જાણવા મળ્યું કે ગાંધીધામથી તો રેગ્યુલર ટાઈમે નીકળી ગઈ હતી, પણ આગળ જતાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું, ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવામાં આવી હતી. આગળ લગભગ ડ્રોનનો ઇસ્યુ હોઈ શકે છે. હાલ ભારત પાકિસ્તાનનું શું સ્થિતિ છે, શું દેશમાં ચાલી રહ્યું છે આપને ખબર હશે. આવી ગઈ એ જ મહત્ત્વનું છે. લેટ તો લેટ. હવે પહોંચવાયા છે બરોડા સાઈડ. તો બરોડા રેલવે સ્ટેશન કેટલા વાગે પહોંચાડે છે એની માહિતી આગળ આપને આપીશ. ટાઈમ થયો 12:19 અને પહોંચી ગયા બરોડા રેલવે સ્ટેશન. અહીંયા ટ્રેનનો 5 મિનિટનો સ્ટોપ છે. ટાઈમ થયો 1:50 અને પહોંચી ગયા સુરત રેલવે સ્ટેશન. અહીંયા ગાડીનો 5 મિનિટનો સ્ટોપ છે. ટાઈમ થયો છે 3:44 અને ફાઇનલી આપણે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાર કરી ટાઈમ થયો છે 4:56 અને મહારાષ્ટ્રના વસઈ રોડ જંકશન પર ગાડી 5 મિનિટનો હોલ્ડ કરી રહી છે.
ટાઈમ થયો છે 6:40 અને આપણે આવી પહોંચ્યા પનવેલ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પનવેલ પછી મહારાષ્ટ્રનું નેક્સ્ટ સ્ટેશન રત્નાગીરી આવે છે, જે રાત્રે 9:45 વાગે આવવાનું હતું, પણ ટ્રેન લેટ હોવાના કારણે ઘણું મોડું આવ્યું. ક્યારે સૂઈ ગયા ખબર ના પડી, એટલે રાત્રે રત્નાગીરી પછી ગોવાનું મડગાંવ સ્ટેશન અને કર્ણાટકનું કારવાર સ્ટેશન સવાર સુધી પાસ થઈ ગયા. સવારે ઉડતાની સાથે જ ધીરો વરસાદ જોવા મળ્યો. ચારે બાજુ લીલોતરે સુંદર વાતાવરણ વચ્ચે ટ્રેનનો સફર કપાતો ગયો. દાદા આપનું નામ શું? ખીમજીભાઈ, મૂળ વતન રવા કચ્છ, કચ્છ બાજુ. ઓકે. અને રહેવાનું? રહેવાનું મદુરાઈ, મદુરાઈ, તામિલનાડુ. સરસ, સરસ. તો આપ અત્યારે ગાંધીધામથી મદુરાઈ જાઓ છો હા, વિથ ફેમિલી? યા મદુરાઈ 70 વર્ષ થયા. 70 વર્ષ થઈ ગયા. હા, કેવું લાગે તમિલનાડુનું કલ્ચર? સારું લાગે બહુ. આપણા જેવું છે. આપણા જેવું છે. ભારત, આખા ભારતનું કલ્ચરમાં ફરક નથી, ભાષામાં ફરક છે. કલ્ચરલી આપણે એક છે, મોરલમાં થોડો ઘણો ફરક પડે. આ દેશ છે કર્મકાંડનો, ઓકે. દ્રાવિડ દેશ છે કર્મકાંડનો, જી. અને આપણો છે કર્મયોગનો. કર્મયોગ અહીંયા નરસિંહ મહેતા ન પાકે, ના પાકે, મીરાબાઈ ન પાકે, ના પાકે. થોડો. અહીંયા બીજા બુદ્ધિજીવી બહુ પાકે, એન્જિનિયરો પાકે. કર્મકાંડ મીન્સ એવું નથી કે કર્મકાંડ એટલે ઓમ સ્વા એવું કરવું. ના, education, એન્જિનિયર આલ્સો કર્મકાંડ, 100%. ડોક્ટર કર્મકાંડ, એ બધાનું કર્મકાંડ છે. શિક્ષણ છે, બિલકુલ. ઇન્ડિયન એટલે ઇન્ડિયન. ખરેખર આ તો એક આપણી બ્યુટી, બહુ જબરી બ્યુટી છે. તો અહીંયા કોઈ ગુજરાતી બીજા બધા ફેમિલી આપણી સમાજ છે ભાઈ, શું વાત છે? ગુજરાતી સમાજ. એવું છે. હા, ટાઈમ થયો છે 8:45 અને હાલ પહોંચી ગયા છે કર્ણાટકના મેંગલુરુ જંકશન. રાતની જર્ની બહુ સરસ રહી. વરસાદ ચાલુ હતો, ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના પડી. તો આગળ આપણે જોઈશું. કર્ણાટક પછી થોડાક જ આગળ હવે કેરેલાની સરહદ ચાલુ થશે. अच्छा लगता है आपको? हिंदी बहुत अच्छी आती है ना, आप गुजरात में रहते हो इसलिए. बाकी आपकी नेटिव लैंग्वेज कौन सी है? मलयालम. આમ તો આપણી આ ટ્રેન જર્ની કાલથી સ્ટાર્ટ થઈ ગઈ છે અમદાવાદથી ત્રિવેન્દ્રમ, પણ કોચનો વ્યૂ નહોતો બતાવ્યો તો આપને જણાવી દઉં. અમે 3 ટિકિટ લીધી, એમાં 41, 42 અને 43, એટલે કે આ 3 રો થર્ડ ટાયર એસીનું કોચ છે અને ટિકિટ લમસમ પડી છે 2600 રૂપિયા પર પર્સન. આખા ટ્રેનમાં એક વસ્તુ સારી લાગી કે લગભગ બધા ફેમિલીવાળા છે, ગુજરાતી, તમિલના પણ છે અને
મલયાલમ પણ છે, કેરેલાના લોકલ. તો લોંગ ડિસ્ટન્સવાળા જ મુસાફર વધારે છે. એમાં ફેમિલી મેમ્બર્સ વધારે હોવાથી એકબીજાનો પરિચય થાય અને વાતચીત કરતાં કરતાં સફર ક્યાં કપાઈ ગયો ખબર ના પડી. રાતે વરસાદ જેવું હતું વાતાવરણ. અત્યારે આપણે પહોંચ્યા છીએ કર્ણાટકના મેંગલુરુ જંકશને. હવે થોડા આગળ જઈને કેરેલા રાજ્ય ચાલુ થશે, તો આગળ જર્ની સ્ટાર્ટ રાખીશું અને આપને માહિતી આપીશ. સવારનો ટાઈમ થયો છે 9:39 અને કાસરાગોડ કરીને એક સ્ટેશન આવે છે જ્યાં 2 મિનિટનો હોલ્ડ છે. ટાઈમ થયો છે સવારના 10:49 અને આપણી ટ્રેન આવી ગઈ છે કુન્નુર રેલવે સ્ટેશન, જે કેરેલાનું એક સ્ટેશન છે. અત્યાર સુધી આપણે અમદાવાદથી 1470 કિલોમીટરનું અંતર કાપ્યું છે. હા, એટલી વડ હતી. બપોરના 12 વાગ્યા અને 3 મિનિટ અને સ્ટેશન આવ્યું કોંજીકોડે કરીને કેરેલાનું સ્ટેશન છે. અહીંયા 3 મિનિટનો હોલ્ડ છે. ધીસ વન 5 પીસ. ભલે ગુજરાતની વાઘ બકરી આપણે ડીપ પોકેટમાં આવતી હોય, પણ જે ટેસ્ટ આપણે ઘરે ઉકાળીને ભેંસના દૂધમાંથી પીતા હોય એ તો ના જ મળે. અહીંયાનું લોકલ ફૂડ છે પાયઝમ એવું જ કહેવાય છે, જેમાં કેળું એકદમ પાકેલું કેળું પણ યલો કલરનું હોય. આપણે ત્યાં વ્હાઇટ કલરનું હોય, અહીંયા પ્યોર યલો કલરનું કેળું પ્લસ ડીપ ફ્રાય, એટલે પાકા કેળાના ભજીયા કહીએ તો એ ચાલે. કોઈને આ ટેસ્ટ ના ભાવે કારણ કે ખાટો મીઠો મિક્સ ટેસ્ટ હોય છે. મને ગયા ટાઈમ પણ આવ્યો હતો હું કેરેલા, તો આ વસ્તુ મને વધારે ભાવી હતી. ક્યારે આવો તો આ વસ્તુ ટ્રાય કરજો. પાયઝમ કે પાયઝમ એવું કંઈક કહેવાય છે. આજે તારીખ 13 અને મેં આપને અગાઉમાં જણાવ્યું કે 12 તારીખે આપણે અમદાવાદથી નીકળ્યા હતા ત્રિવેન્દ્રમ માટે. ગાંધીધામથી આ ટ્રેન 4:50 રવાના થાય છે. વીકલી ટ્રેન છે એટલે 4:50 રવાના થવાની હતી, થઈ પણ ગઈ, પણ આગળ કોઈ ડ્રોનના કારણસર સિક્યુરિટી પર્પઝથી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું કચ્છ ભુજ સાઈડ. તો ઓલરેડી 1.5 કલાક લેટ ટ્રેન ચાલતી હતી. અમદાવાદ પણ 1.5 કલાક લેટ પહોંચી.
અને હજી પણ ત્રિવેન્દ્રમ 7:30 વાગે પહોંચવાનું હતું કેરેલાના, પણ મને લાગે છે 9 થી 9:15 સુધીનો ટાઈમ થશે. ટાઈમ થયો છે 1:24 અને સોરુનુર જંકશન કરીને એક સ્ટેશન આવે છે કેરેલાનું, એ 5 મિનિટનો હોલ્ડ છે, પછી ટ્રેન આગળ જશે. દાદા કંઈ નહીં ને. વાહ ભાઈ વાહ, કલ્ચરલ. ટાઈમ થયો છે 2:31 અને આવી ગયા ત્રિશુલ રેલવે સ્ટેશન. અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે, તો ત્યારબાદ આપણે જઈશું આગળના સ્ટેશને. બાય બાય. વાહ, ઓકે સર, મિલતે સર. ઓકે સર. ટાઈમ થયો છે 3:52 અને આપણે આવી ગયા છીએ અર્નાકુલમ જંકશન કેરેલાનો. અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે, તો ચલો આગળ હવે 2 થી 3 સ્ટેશન બાકી રહ્યા, પછી આપણું ત્રિવેન્દ્રમ સ્ટેશન આવશે. ટાઈમ થયો 8:18 અને પહોંચી ગયા કાયમકોલમ જંકશને. આ સ્ટેશને 2 મિનિટનો હોલ્ડ છે. ટાઈમ થયો છે 8:57 અને પહોંચી ગયા છે કોલમ જંકશન. તો ફાઇનલી પહોંચી ગયા ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન. અમદાવાદથી અહીંયા સુધી લગભગ 1960 કિલોમીટરનું અંતર કાપ્યું અને ગાડી લગભગ 2.5 કલાક લેટ છે. એ ગાંધીધામથી જે ડ્રોનનું અને જે સિક્યુરિટી પર્પઝ હતું એના કારણે આ લેટ પહોંચી, પણ ફાઇનલી આવી ગયા. હોપ બેટર. તો ચલો મળીએ એક નવા બ્લોગમાં. આ જર્ની કેવી લાગી એ જરૂર કહેજો અને આપનો સુઝાવ મને કોમેન્ટમાં જણાવજો.